નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। આગળના સમાચારની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં 160 ગાંસડી કપાસની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ રૂપિયા 1,060 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,390 રૂપિયા સુધી નોંધાયા હતા। છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવ ઘટી રહ્યા છે। એક સમયે કપાસના ભાવ 1,500 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા, પરંતુ કપાસના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ સિટી અમદાવાદના લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે। મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે, ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે। કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા પાયે વધારો થયો છે। શિયાળાની ઋતુમાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઈને મૌન સેવી રહ્યું છે। ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને નાના મોટા બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે, ત્યારે વધુ એવી જ એક ઘટના સામે આવી છે। જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે।